ખેડૂતો સૂર્યવાળા ચોક નજીક મહાદેવના મંદિરની બાજુમાંના રહેણાંક મકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા અને લાખોની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. હાલ પોલીસે ગુનો નોંધી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે. ભાવનગર ખેડૂતવાસના જૂના મ્યુનિસિપલ કોર્ટેજ સૂર્યવાળા ચોકમાં મહાદેવના મંદિર નજીક રહેતા ચંપાબેન દીપકભાઈ રમેશભાઈ ઇન્દુભાઈ મકવાણાના ઘરે ધોળા દિવસે ચોરી કરી ફરાર થયા હતા. મળતી વિગત અનુસાર ખેડૂતવાસ જૂના મ્યુનિસિપાલિટી ક્વાર્ટર્સમાં રહેતા ચંપાબેન દીપકભાઈ ઉર્ફ રમેશભાઈ મકવાણા પોતે બહાર ગયા હતા. તે સમયે કોઈ અજાણ્યા ઈસમો દ્વારા આવી જઈ પાછળના દરવાજાનો ઉપયોગ કરી કબાટના તાળા તોડી સોના ચાંદીના દાગીના તેમજ રોકડ રકમની ચોરી કરી કુલ 50,000નો મુદ્દામાલ ચોરી કરી અજાણ્યા ઈસમ ફરાર થઈ ગયા હતા. હાલ પોલીસે ગુનો નોંધી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે. જયશ્રી કાવા પરમાર. બેન કઈ જગ્યાએ કયો વિસ્તાર છે અને શું બનાવ બન્યો? સૂર્યવાળો ચોક કહેવાય. સૂર્યવાળા ચોકની શંકર ભગવાન ડેરીની બાજુમાં જયશ્રી કાવા પરમાર ઉલ્ફે પિન્ટુબેન મકાદમ. મારા ફઈના ઘરે ચોરી થઈ છે. રાજ દાગીના અને રોકડા કેશ રૂપિયા છે. એક ચેન છે, એક બુટ્ટી છે અને 3 વીંટી છે અને અથવા 1.5 લાખ રૂપિયો છે. 1.5 લાખ રૂપિયામાં મારા અને મારી બેનની રકમ છે 1.5 લાખ રૂપિયો. જીવબેન ઉપર અમને ચોરીનો આરોપ છે, પણ હવે અથવા એમ જ લાગે છે કે એ જ લીધા છે, કેમ કે પોલીસે એને 2-3 ફેરી જાણ કરી છે. પોલીસ સ્ટેશને નથી આવ્યા એટલે અથવા એને એ જ છે એવું. હું જયશ્રી કાવા પરમાર મેં એને ખુદ જોઈ છે કે 1 વાગે એ અમારા ઘર પાસે ઊભી હતી અને એનું કહેવાનું કે નથી ઊભી, પણ એ જ છે. અંદાજિત કેટલા રૂપિયાના ઘરેણા હતા? હવે એવું તો ખ્યાલ નથી, કેમ કે એ મારા ભાઈનો છે એટલે એનું તો મને ખ્યાલ નથી ને હું એમની દીકરી સૌ ખોડે લીધેલી છે, એમના ભાઈની દીકરી સૌ, પણ એમને ખોડે લીધેલી સૌ એટલે એમના ઘરની મને બધી ખબર હોય. રિપોર્ટર ફિરોઝ મલિક, જનાદેશ ન્યૂઝ, ભાવનગર.